વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી. માય ભક્તો પગપાળામાં અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુઓ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટા ભાગના લોકો પર પોતાના ઘેર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસોનો સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે. બસોનું સંચાલન અલગ અલગ 12 બૂથોમાં બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. તારીખ 12 થી 18 દરમિયાન આ યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ, મહેસાણા વિભાગ, હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ 4 વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે. ટોટલ 1200થી 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24/7 એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી જિલ્લામાંથી આવી છું, ગરબાડા ગામથી અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા. તો અહીંયા એસટી વિભાગવાળાએ સારી સુવિધા કરી છે.